तो जयंती भानुशाળી हत्या केस मामले वनिशा गोस्वामीનો પતિ મીડિયા સમક્ષ આવ્યો છે। આપને જણાવી દઈએ કે અમારા છૂટાછેડા થયા નથી। ગીજુ ગોસ્વામી મનીષા ગોસ્વામીનો પતિ છે। મનીષા ગોસ્વામી સામે આરોપ દાખલ થયો છે। તપાસ ટીમને પૂરતો સહકાર આપવાની વાત પણ ગીજુ ગોસ્વામી એટલે કે મનીષા ગોસ્વામીના પતિએ કરી છે। 4 દિવસ પૂર્વે જ વાત થઈ હોવાનો દાવો પણ તેનો છે। તેણે કહ્યું છે કે હજી સત્તાવાર રીતે કોઈ છૂટાછેડા નથી થયા। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। મનીષા ગોસ્વામીનો પતિ મીડિયા સમક્ષ આવી અને તેને તમામ તપાસમાં સહકાર આપવાની વાત કરી છે અને કહ્યું છે કે મનીષા ગોસ્વામી સાથે તેના હજી પણ છૂટાછેડા નથી થયા। વલસાડથી અમારા સંવાદદાતા જય પટેલ જોડાઈ ગયા છે। તેઓ સાથે વાત કરીએ। જય, જે 6 વ્યક્તિઓ સામે આરોપ ઘડાયા હતા તેમાંની એક એટલે મનીષા ગોસ્વામીનો પતિ હવે મીડિયા સમક્ષ આવી અને કહી રહ્યા છે કે તેમના હજી છૂટાછેડા મનીષા ગોસ્વામી સાથે નથી થયા અને તપાસમાં સહકાર આપવાની પણ તેને વાત કરી છે। શું આખું આ કેસમાં માનવું છે તેનું? हाल मारी साथे वापी खाते तेमना निवासस्थाने जोड़ाई गया है गजुभाई गोस्वामी के जे मनीषाबेन गोस्वामीना पति है एमनी पासेथी ज सीधो जाणवानो प्रयत्न करीशुं। गजुभाई सौथी पहला तो ये जणावो गईकाले जे घटना घटी एना उपर आपनुं शुं रिएक्शन? घटना जे काले जे घटी एना माटे अमने घणो दुख छे ने जे बी थयुं बहु खोटुं थयुं छे एना माटे अमने घणो दुख छे। समग्र घटनाक्रम जे घट्यो त्यारबाद सांज सुधीमां जे फरियाद थई एमां तमारी पत्नीनुं नाम पण शकमन तरीके लेवामां आवी रह्युं छे। शुं कहेशो ए संदर्भे? नहीं, ए मारी वाइफनुं नाम जे सुनाववामां आव्युं छे एकदम खोटी वात छे। आवुं होई न शके, मारी वाइफ आवुं कृत्य करी ज न शके, ए एकदम खोटी वात छे। आ जे समग्र घटना घटी छे त्यारबाद तमारी वाइफ साथे आपनो कोई संपर्क थयो छे नथी थयो? आपनी वाइफ छे क्या? मारी वाइफ एक्चुअली काम अर्थे 8-10 દિવસ પહેલા કચ્છમાં ગઈ હતી અને તમે મતલબ જે કહ્યું કે એનો 10 દિવસથી સંપર્ક નથી। મારો 4 દિવસ પહેલા એમની જોડે વાત બી થઈ હતી, એકદમ નોર્મલ વાત થઈ હતી, બીજું કંઈ એવું છે નહીં। અને આ જે તમારા ન્યૂઝ કાલે જે ન્યૂઝમાં એનું નામ ચાલ્યું એના કારણે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને કોઈ બી વ્યક્તિ ગભરાઈ જાય એના કારણે ફોન સ્વિચ ઓફ છે। અને કાલથી હું એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો છું પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે। हालनी आपनी शू परिस्थिति छे? आपनु वाइफ आपनी वाइफनुं नाम आ रीते एक हत्यानी अंदर आपनी वाइफनुं नाम लेवामां आवी रह्युं छे। आपनी आपना परिवारनी हालनी शू स्थिति छे? અમારા પરિવારની અમારી હાલત તમે પોતે આવીને જોઈ શકો છો। બહુ જ ગંભીર અને બહુ ખરાબ હાલત છે। અમે લોકો ફૂલ ગભરાયેલા છીએ અને અમારા બચ્ચાઓનું બી બહાર નીકળવાનું બી એકદમ ભારે હાલ થઈ ગયો છે। બહુ ખરાબ હાલત છે અમારી। અમે ફૂલ ડિપ્રેશનમાં છીએ હાલ। जी संजीवनी, तो जे रीते गजुभाई जणावी रह्या छे रीते हाल परिवार डिप्रेशनमां छे અને એમની જે પત્ની જે છે કામ અર્થે કચ્છ ગઈ હોવાનો ખુલાસો હાલ ઝી 24 કલાકની ટીમ સામે તેમણે કર્યો છે। જી બિલકુલ અજય, આપણે આ મનીષા ગોસ્વામીના પતિ સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે। જાણવાનો એ પણ પ્રયત્ન કરીશું કે અત્યાર સુધી તેઓ પાસે પોલીસની કોઈ ટીમ આવી છે અથવા તેઓ આ સંદર્ભે તેમની પાસે ગયા છે ખરા કોઈ વાતચીત માટે? અને જો તપાસ કરવામાં આવશે તો તેઓ કઈ રીતે સહકાર આપશે? અને સાથે જ મનીષા ગોસ્વામી અત્યારે ક્યાં છુપાઈને બેઠી હોવાની શંકા તેમના પતિને છે? કારણ કે તેમનું કહેવું છે કે 4 દિવસ પહેલા સંપર્ક થયો હતો। जी गजुभाई, आपनी पासेथी ए जाणवा मांगीश के हवे हाल आपनी पासे पुलिस तरफथी के प्रशासन तरफथी कोई पण व्यक्ति आव्यो छे? कोई तपास माटे कोई माणस आव्यो? હજી સુધી કોઈ આવ્યું નથી અમારી પાસે। जे प्रकारनी जे तपास समिति एसआईटी ની આ સમગ્ર કેસની પાછળ નીમવામાં આવી છે તો એમની જ્યારે તપાસ શરૂ થશે ત્યારે તમારો રવૈયો કયા પ્રકારનો રહેશે? અમારો રવૈયો એકદમ નોર્મલ રહેશે। જે એ લોકોને અમે પૂરેપૂરો સપોર્ટ કરશું અને આમાં અમારો કોઈ સંડોવણી છે જ નહીં। આ એક પોલિટિક્સ ગેમ છે। પોલિટિક્સમાં ખાલી ફોકટ અમારા જેવા નાના માણસોને ઘસેડવામાં આવી રહ્યા છે। અમારું એવું કાંઈ છે નહીં, અમે પૂરેપૂરો સપોર્ટ કરશું। હાલ જ આપે જણાવ્યું કે આપની પત્ની સાથે આપે 4 દિવસ પહેલા જ સંપર્ક કર્યો હતો તો હાલ આપની પત્ની ક્યાં છે? કદાચ ગઈકાલથી ફોન ના ઉપાડતા હોય પણ હાલ આપની પત્ની ક્યાં છે? શું આપને એ વાતની જાણ છે? નહીં, બિલકુલ જાણ નથી। કારણ કે હું કાલે જ્યારથી ન્યૂઝમાં એનું નામ આવ્યું ને જયંતિભાઈની જે આપણી ઘટના સાંભળી એના પછી જે ન્યૂઝમાં વાઈફનું નામ આવ્યું તો મેં કાલથી જ એને કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યો પણ કાલે એનો ફોન કાલથી સ્વિચ ઓફ આવી રહ્યો છે। 4 દિવસ પહેલા જ્યારે આપની આપના પત્ની જોડે વાત થઈ હતી ત્યારે એ સમયે આપની પત્ની ક્યાં હતી? કચ્છમાં જ હતા। जी संजीवनी, तो जे रीते गजुभाईना जे रीते मनीषाबेनना हस्बंड जणावी रह्या छे કે 4 દિવસ પહેલા તેમની પત્ની કચ્છમાં જ હતા અને હાલ જે પ્રકારની જે એસઆઈટીનું નિર્માણ થયું છે આ સમગ્ર કેસની તપાસ માટે તો એમને પણ પૂરેપૂરો સહકાર આપવાની વાત તેઓ જણાવી રહ્યા છે। બિલકુલ જય, માહિતી માટે આપનો આભાર। તો જે પ્રકારે અમારા સંવાદદાતા જઈએ વાત કરી મનીષા ગોસ્વામીના પતિ ગીજુ ગોસ્વામી સાથે, તેઓ મીડિયા સમક્ષ હાજર થયા છે અને તેમને સહકાર આપવાની પણ વાત કરી।